માંડવી પોલીસ તંત્ર સુરત ગ્રામ્યનો વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબાર કાર્યક્રમ યોજાયો. માંડવી પોલીસ તંત્ર સુરત ગ્રામ્યનો વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબાર સંવાદ કાર્યક્રમ ડીઆઈજી હિતેશ જોઈસરની અધ્યક્ષતામાં બપોરે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીઆઈજી હિતેશ જોઈસરે જણાવ્યું હતું કે આ પ્રસંગે માંડવી નગરના નાગરિકો, નગરપાલિકાના પ્રતિનિધિઓ, સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે સંવાદ અને લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ લોકો સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. જેમાં અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સીસીટીવી કેમેરા તેમજ સ્કૂલ કોલેજના સમયે ટ્રાફિકની સમસ્યા અંગે તેમજ મોટરસાયકલ મોડિફાઈડ પ્રદૂષણ તથા ધ્વનિ પ્રદૂષણની પ્રશ્નોની રજૂઆત થઈ હતી. શક્ય હોય તેવા પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવામાં આવશે તેમજ નવા પોલીસ સ્ટેશન તથા ડીવાયએસપી કચેરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. રોજ માંડવી પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે નગરપાલિકાના પ્રતિનિધિઓ, ગામના નાગરિકો, સામાજિક, ધાર્મિક, રાજનૈતિક તમામ લોકો સાથે આવી અહીં એક લોક સંવાદ, લોક દરબાર રાખવામાં આવેલ હતું, જેમાં તમામ લોકોએ પોલીસની સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકો શાંતિથી રહી શકે, શાંતિનો ભાવ અનુભવે એ માટે સહકાર આપવાની ખાતરી આપેલી છે. અનેકવિધ મુદ્દાઓની ચર્ચા થઈ, જેમ કે સીસીટીવી નાખવા, પછી હાટ બજાર હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા ના હોય, સ્કૂલ કોલેજમાં આવતી વખતે કોઈ બાળકોને તકલીફ ના પડે એ પ્રકારના પ્રશ્નો હતા. પછી મોડિફાઈડ મોટરસાઇકલ અને સાયલેન્સરનો ઉપયોગ કરીને જે ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાય છે એને લગતા પ્રશ્નો હતા. તેમજ અનેક પ્રશ્નોની ચર્ચા કરી અને શક્ય બને તેટલા પ્રશ્નો તાત્કાલિક સ્થળ પર જ સોલ્વ થઈ જાય એના પ્રયત્ન કરવામાં આવેલ છે. નવું પોલીસ સ્ટેશન જે બની રહ્યું છે અને નવી ડીવાયએસપી કચેરી બાબતે પણ લોકો દ્વારા સજેશન આપવામાં આવેલા, જેની પણ નોંધ લેવામાં આવેલી છે. અહીં સુરત રૂરલ ની એસપી કચેરી, ડીવાયએસપી માંગરોળ, પોલીસ ઇન્સ્પેક્ટર માંડવી દ્વારા આ તમામ પ્રશ્નો અંગે કાર્યવાહી કરવામાં આવશે અને જે વહીવટી પ્રશ્નોને એને રિલેટેડ વિષય છે એ એસપી કચેરી દ્વારા એ તમામનો ઝડપથી સોલ્યુશન આવી જાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે. ધન્યવાદ. આ પ્રસંગે ડીવાયએસપી બીકે વનાર, માંડવી પીઆઈ ચૌહાણ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રચનાબેન મરાઠે, માંડવી કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યાય, તરુણભાઈ પારેખ, સંજયભાઈ શાહ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હમીરસિંહ ચૌહાણ, માંડવી.